વિશેષ આપણે 10 મિનિટનો વિરામ લઈએ છીએ, કેમ કે આપણી વચ્ચે એક સંત વ્યક્તિ આવ્યા છે જે કદાચ ધર્મ માટે એમણે એમનું જીવન આપ્યું છે. વિરલ બાપુ એ પોતે જામનગરથી છે, જુનાગઢથી, અને એમનો ત્યાં આગળ અંતિમ ધામ કરીને આશ્રમ છે. પોતે લેવા પટેલ છે, પણ સનાતન ધર્મ માટે એમણે બધું છોડીને સમાજને કેવી રીતે સાયન્સ અને કલ્ચર સાથે જોડવું, જે કન્સેપ્ટ આપણે લોકો કરીએ છીએ અહીંયા આગળ, એ છેલ્લા વર્ષોથી એ કરી રહ્યા છે. અને આપણે એમને 10 મિનિટ આપીશું, જેથી કરીને એમનો વિચાર આપણી સંસ્થા અને આપણી ટીમની વચ્ચે મૂકીને જાય, અને પછી આપણે આગળ એની કઈ દિશામાં આપણે જવું એ પછી આપણે વિચારીશું. ઓકે. ओम जयंती मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवधात्री स्वाहा स्वधा नमोस्तुते. 15,000 કિલોમીટર દૂર હિન્દુસ્તાનથી અહીંયા તમે જ્યારે સત્સંગ કરી રહ્યા હોય ત્યારે આનંદનો વિષય તો છે જ, એટલે હજી અગ્નિ પ્રજ્વલિત છે, અને આ અગ્નિ પ્રજ્વલિતને રાખવા માટે આપણે ધર્મ નામનું આદ્ય એટલે કે ઘીની આહુતિ આપ્યા કરવી પડે. એનો મતલબ એવો થાય કે અમે એક પ્રોજેક્ટ ચલાવીએ છીએ, ટુ સાઇડ ઓફ ધ વન કોઈન, એટલે કે વિજ્ઞાન અને ધર્મ, જેની અંદર ઘણા બધા લોકો આશ્રમ સાથે જોડાયેલા છે, અને જે લોકો અમને પ્રશ્ન પૂછતા હોય, જેનો અમે આખો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે આપણા યંગ બ્લડ હવે આપણે કોન્વેન્ટ સ્કૂલમાં મોકલીએ છીએ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોકલીએ છીએ. એ લોકો ઘરે આવીને આપણને પૂછે કે દીવો કેમ કરવો જોઈએ, ચાંદલો કેમ કરવો જોઈએ, શિખા કેમ રાખવી જોઈએ, ઉમરાનું પૂજન કેમ કરવું જોઈએ, પીપળે પાણી કેમ રેડવું જોઈએ. તો આ બધાનો અમે સાયન્ટિફિક લેવલથી જવાબ આપીએ છીએ, જેમાં ક્યારે એવું નથી કીધું કે આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે ધર્મમાં લખ્યું છે. તમારું બાળક આવીને એવું કહે કે શનિવારે નખ કેમ ન કાપવા જોઈએ, તો તમે એવું કહે ભાઈ ન કાપવા જોઈએ, હનુમાનજીનો વાર કહેવાય, પણ એની પાછળનું કારણ શું તો એ આપણને ખબર નથી. આ બધું હિડન સાયન્સ છે અથવા અનનોન સાયન્સ છે, જે લુપ્ત થઈ ગયું. જેમ કે અહીંયા 5 દીવાની આરતી ઉતરશે, પણ તમારા ઘરે 1 દીપક પ્રજ્વલિત થશે. તો આની પાછળનું કારણ શું? એમ આપણા ત્યાં બાળકનો જન્મ થાય તો આપણે બધાના ત્યાં બાબરી ઉતરાવી હશે, તો તમારું બાળક પૂછે મને કેમ મુંડન કરાવ્યું, બાજ્યાને ના કરાવ્યું? તો આપણી જોડે કોઈ જવાબ નથી. આપણે ત્યાં દાદા એક્સપાયર થઈ જાય તો સુવાળા રાખીએ, એટલે કે બધા મુંડન કરીને બેઠા હોય, અને પહેલાં તો આપણે વિડોના પણ વાળ ઉતારી લેતા હતા. તો આપણને પૂછવામાં આવે, પણ એનો પણ આપણને જવાબ નથી. પણ આ બધાની પાછળ આપણા ઋષિ મુનિઓએ એક આપણને હિડન સાયન્સ આપ્યું છે, અથવા કોડેડ લેંગ્વેજ આપી હતી, એ અમે ડીકોડિંગ કરી રહ્યા છે. સો યુ કેન આસ્ક એની ક્વેશ્ચન, તમને જે ઈચ્છા થાય એ તમારે પ્રશ્ન અમને પૂછવાનો. ન પૂછો ત્યાં સુધી હું થોડા તમને આમ પ્રોત્સાહન આપું છું, કારણ કે આપણે ત્યાં લગભગ પ્રવચન થયું. જે લોકોએ ગાયો અને ભેંસો રાખી હશે ગામડે, એ લોકોને ખબર હશે કે વલોણું થતું હતું. વલોણામાં ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ 2 દિશામાં ફરે, તો છાશમાંથી માખણ નીકળે. એક જ બાજુ વલોણું ફરે તો શું થાય? તો કે છાશ રગદોળાઈ જાય, પછી કોઈ કામ ના આવે, મહેમાનને જ પીવી પડે, ભલે જીવવું પડે. પણ આપણે કરી રહ્યા છીએ યુ કેન આસ્ક ક્વેશ્ચન. હું તમને પ્રશ્ન પૂછીશ, તમે મને પ્રશ્ન પૂછજો, હું જવાબ આપું, તમે મને જવાબ આપો. આના ઉપરથી ધર્મનું અસ્તિત્વ રહેશે, કારણ કે વર્ષો પહેલાં ધર્મ સભાઓ થતી હતી, જેમાં ચર્ચા હતી, પ્રવચન નહોતા. પ્રવચન તો એક જ બાજુથી ચાલે છે, પણ આપણે ચર્ચા કરવા માટેનો આગ્રહ રાખીએ. જેમ કે તમે જે નીચે બેઠા છો એ આસનનું નામ છે સુખાસન. જે લોકોના ઘરે મેં લગભગ 300 પરિવારથી વધારે લોકોને ડાઇનિંગ ટેબલ વિચાવી નાખ્યા અને કીધું આ આસનમાં બેસીને જો જમવા બેસો તો મણિપુરમ ચક્ર જાગૃત થશે, અને મણિપુરમ ચક્ર જાગૃત થશે તો તમારા જીવનમાં બહુ ઓછા રોગ આવશે. તો આ છેલ્લી પેઢી છે પલોઠીવાળીને નીચે બેસવાવાળી, આ છેલ્લી પેઢી છે લાપસી કરવાવાળી, કારણ કે લાપસી કરતાં પણ નહીં આવડે. હવે તમારે ઓર્ડર આપવો પડશે. ઇન્ડિયાની પણ આ જ પરિસ્થિતિ છે. તો આનાથી હું વાકેફ કરાવી રહ્યો છું કે તમે માતાજીને હક્કા નૂડલ્સ નહીં ધરાવી શકો, બર્ગર નહીં ધરાવી શકો, તમારે તો લાપસીને સુખડી જ કરવી પડશે. પણ બનાવવાળી પેઢી ક્યાં? આ ઘઉં ભરવાવાળી ઇન્ડિયાની છેલ્લી પેઢી હતી, જેણે ઘઉં ભર્યા, જેણે ઘઉં મોયા અને ઘરમાં ભરી રાખ્યા. હવે તો લોટ માગીને ખાવાવાળી પેઢી છે. પણ હજી પણ મને ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે ચમત્કાર એટલે શું? તો હું એવું કહું છું કે તમે સત્યનારાયણની કથા કરો ને ત્યારે જે શીરો બને બીજે દિવસે ન બને. આનું નામ ચમત્કાર. બીજે દિવસે મહેમાન આવે ને આપણે 3 વાર દાળ ચાખીને મહેમાનને જ પૂછીએ કેવી બની, પણ જે દિવસે સત્યનારાયણની કથા હોય ત્યારે આપણે ટેસ્ટ
ચાખતા નથી અને કોને અર્પણ કરીએ છીએ? પરમાત્માને. કારણ કે ભોજન પ્રસાદ થઈ જાય છે. તો જો ભોજન પ્રસાદ થતું હોય તો જીવન પણ પ્રસાદમય થાય. જો સમર્પણ કરી દઈએ તો એ સમર્પણની ભાવના એટલે શું? તો એક વસ્તુ છે મિકેનિકલ. તમે કશું જાણ્યા વગર મિકેનિકલ ક્રિયા કરો, જેમ કે રોડ ઉપર લીબર રોડ બનાવતો હોય તો એને ખબર નથી કોના માટે બનાવે છે. જેમ કે આ મકાન બનાવ્યું હતું, મને કીધું કે આ પેલા ચર્ચ હતું, કોઈ કે બનાવ્યું હશે, એને ખબર નથી કેમ બનાવ્યું, પણ તમે સમજીને અને મંદિરમાં કન્વર્ટ કર્યું એટલે ક્રિયા કાર્ય થઈ ગઈ અને કાર્ય કર્મ થઈ જાય. તમે અહીંથી કૈલાસ કેટલા લોકો ગયા છે? અહીંથી કૈલાસની યાત્રા કરી હોય ને કોઈએ, તો ઘોડા ઉપર કૈલાસની યાત્રા થાય. આપણી જોડે ઘોડો પણ હોય, ઘોડાવાળો પણ હોય ને આપણે પણ હોઈએ. ઘોડો ક્રિયા કરે, ઘોડાવાળો કાર્ય કરે અને આપણા કર્મ સંચિત થાય તો તમે કૈલાસના દર્શન કરી શકો. અમારું એક આશ્રમ જુનાગઢમાં છે, ડોલીવાળો દરરોજ ગિરનાર ચડતો હશે પણ કદાચ અંબાજી અંદર દર્શન કરવા માટે નહીં જતો હોય. એવી કૃપા થાય તો તમે દર્શન કરી શકો. આ કૃપા એ સૌથી મોટી ભારત ઉપરની વાત છે. લગભગ 25-27 દેશમાં મેં એન્જિનિયર તરીકે કામ કર્યું અને 30 વખત મારે ચાઇના જવાનું થયું હશે અને ઘણા બધા દેશોમાં એક એન્જિનિયર તરીકે કામ કર્યું. અને બાયકાસ્ટ પટેલ એટલે આપણા મગજમાં એક જ હોય, વીઘા અને તોલા. કેટલા વીઘા? મગજથી જ આપણને એવું હોય કે આટલું ભેગું કરું પછી ક્યાંક ખેતી ઉપર લટકી જવું અને કોકાઈને આપણને હાર પહેરાઈ જાય. બસ આપણી આ લાઈફ છે. એટલે મારો એક શબ્દ છે, આપણે કોના બળદિયા છીએ જ ખબર નથી. બીજાના માટે જ આપણે મજૂરી કરીએ. પણ હવે તમે જો જાગૃત થઈ જાઓ તો તમે તમારા માટે જીવતા શીખો. અને તમારા માટે જીવતા શીખવું હોય તો દરેક ક્રિયાને કર્મ સમજો તો તમે જીવી શકો. તો એનો મતલબ શું કે હવે હું તમને પ્રશ્ન પૂછું, તમે હાથથી દાળ ભાત ખાવ તો મજા આવે કે ચમચીથી ખાવ તો મજા આવે? તો શું દાળ ભાતનો સ્વાદ કઈ રીતે બદલાય? વાહ! હું છે ને જાપાનમાં હાથથી ખાતો હતો તો એક જાપાનીઝે મારો ફોટોગ્રાફ લીધા. આ વાત કરું છું 25 વર્ષ પહેલાં. તો મેં કીધું, એમ આર લુકિંગ એની જોકિંગ પર્સન, વાય ટેકિંગ માય ફોટોગ્રાફ? કે યુ આર ઇટિંગ એઝ ઇન્ડિયન ટિપિકલ સ્ટાઇલ, સો આઈ વોન્ટ ટુ શો ધીસ ફોટોગ્રાફ ટુ માય ફ્રેન્ડ. યુ કમ હિયર, આઈ ટેલ ધ ટ્રુથ ઓફ લાઈફ. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશ આ પંચ મહાભૂત તત્વો છે. જ્યારે કોષ્ઠને અડે ત્યારે લાળ પેદા થાય, એટલે કાર્બોહાઈડ્રેટનું પાચન જડબામાં થઈ જાય. ચમચી અડે ત્યારે ન થાય. જ્યારે બાળકના બેહોશ માતાના સ્તનને અડે પછી જેમાંથી અમૃત નીકળે. ને જેણે ગાયો રાખી હશે એને ખબર હશે કે ગાયોનો જે વર્તી ગઈ હોય, જે દરરોજ દોરતો હોય એને જ ગાય દોવા દે, કારણ કે એને સ્પર્શ એક જ્ઞાન છે. એટલે આપણા ત્યાં 5 ઇન્દ્રિયની દ્રષ્ટિ, ઘ્રાણ, શ્રુતિ, શ્રવણ ને સ્પર્શ. અને તમે જ્યારે ઉમરાની પૂજા કરો છો ત્યારે આ 5 ચાંદલા એના છે. એ 5 ચાંદલા ઈડા, પિંગળા, સુષુમ્ના, આદ્ય, મધ્ય, અંત્યના થાય. અને એના સાથે આપણે જે વિચારીએ છીએ, જે પંચ મહાભૂત તત્વોમાં મલિન થવાનું છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ, આકાશના 5 ચાંદલા છે. તો ચાઇનામાં મને કહેવત મળી કે બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે. આ ચાઇનાની કહેવત છે કે બહુ સારા કામ કરશો તો ભારતમાં જન્મ મળશે. અને આપણો જન્મ ભારતમાં થઈ ગયો છે અને આપણે એનિમલ લાઈફ જીવી રહ્યા છે. એનું સૌથી મોટું દુઃખ થાય. આમાંથી કેટલા લોકો ગંગા કિનારે ગયા છે? વેરી ગુડ. હવે તમે ગંગા કિનારે જઈને તમે આચમન કર્યું, પણ ત્યાં જે રેંકડે લઈને ઊભો હતો ને એ કોગળા કરતા હતા. જે ગંગાના કિનારે રહેતા હોય ને ગંગાની કિંમત ન હોય, પણ જે ગંગા કિનારે નથી રહેતા અને 1200 કિલોમીટર દૂર ટ્રાવેલિંગ કરીને જાય છે એને ગંગાની કિંમત છે. હમણાં ખાલી 1.5 મહિના પહેલાં હું બેલ્જિયમ પાસે એક જગ્યા ખરીદી લીધી યુરોપિયને, અને નામ આપ્યું રાધાદેશ. તમે નેટ ઉપર સર્ચ કરજો અને કૃષ્ણમય થઈ ગયા. બધા જ યુરોપિયન કૃષ્ણમય થઈ ગયા, વેજીટેરિયન થઈ ગયા. અને મને એક દુઃખ છે કે ઇન્ડિયાના ગામે ગામ આમલેટની લારી વધી ગઈ છે. તમે જોયું હશે. આ કેમ વધી છે? કારણ કે આપણી જોડે ગળણું નથી, ફિલ્ટર નથી. એ ફિલ્ટર એટલે શું? તો કે ફિલ્ટર એટલે વિચારોનું ફિલ્ટર. મારો એક આશ્રમ કેનાલ ઉપર આવેલો છે અને લગભગ 3 દિવસે એક ડેડ બોડી ત્યાંથી નીકળે છે. કેમ? કારણ કે આપણી જોડે લેક ઓફ થોટ્સ ઇઝ બિગ ક્રાઇમ. આપણી જોડે વિચારોનો અભાવ થઈ ગયો છે. આપણે સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, પણ મિકેનિકલ પ્રોસેસ થઈ રહી છે. હવે હું તમને જે પ્રશ્ન પૂછું કે ઉમિયા માતા કોના ઉપર બિરાજમાન છે? નંદી ઉપર. કોના ઉપર? હા, આ બધું જરૂરી છે. હવે આ વલણો થાય ને ત્યારે માખણ નીકળે, નહીંતર એમને છાશ પડી રહે. હા, નંદી ઉપર, બળદ પણ નહીં, નંદી ઉપર બિરાજમાન છે. અને એટલા માટે શેરબજારનો લોગો પણ આ જ છે. હે ને? ન્યુયોર્ક ગયા હોય ને
તો ફોટો પડાવજો, આ જ છે. હવે ગાય અને ભેંસ રોડ ઉપર જતી હોય તો પાછળથી હોર્ન મારો તો સાઈડમાં કોણ જાય? ભેંસ કેમ ન જાય? એને શું કીધું? કીધું ડોબું. અને ડોબાનું દૂધ પીને અમે આખું ભારત ડોબામાં થઈ ગયા છીએ, એટલે $88 ઉપર ચાલે છે. 88 ઉપર ડોલર ચાલે છે. બાકી ક્રીમ જોઈએ તો માઇક્રોસોફ્ટ થી લઈને સિટી બેંક સુધીનું બધું ક્રીમ ભારતમાંથી અમે મોકલ્યું છે. પણ શું તકલીફ છે અમારી જોડે? અમારી જોડે એક જ તકલીફ છે, અમને ગાઈડલાઈન આપવા વાળું કોઈ નથી. જો આફ્રિકામાં સૌથી વધારે હીરા નીકળતા હોય, ખરું ને? પણ આફ્રિકાની હાલત શું છે? ગરીબાઈ. હીરા સિવાય પણ કોબાલ્ટ, કેલ્શિયમ, ફોસ્ફરસ બધું ત્યાંથી નીકળે છે. પણ છતાં એ લોકોની હાલત શું? કારણ કે ગુરુ નથી. આપણે કૃષ્ણને સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલ્યા હતા માધવ અને મળા યોગેશ્વર. એટલે ગુરુની તમારા જીવનમાં આવશ્યકતા છે. એટલે ગુરુ તમે કરજો. તમારે ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, ગુરુને તમે પૂછજો. કારણ કે તમે કોઈ કૃષ્ણને ખાલી ચિત્રમાં જોયા છે, પણ અહીંયા પરમાત્માને જે નજીક છે ને એને તમે પૂછજો. આપણા ભારતમાં એવું કીધું પંચ પરમેશ્વર, માતા પિતા, ગુરુ, પતિ અથવા પત્ની અને એક સાચો મિત્ર, અને પંચ પરમેશ્વર કહેવાય. તમારે કોઈ દુકાન લેવી હોય તો આ 5 જણને પૂછવાનું. કારણ કે ભગવાનને ના પાડીએ તો આકાશવાણી ના કરે. હવે આ 5 જણ થકી તમને હા કે ના પડાવે. તમારે ગાડી નવી લેવી હોય તો પહેલા અહીંયા આજ્ઞા લેવા આવવાનું કે મહારાજજી અમારે ગાડી લેવી છે, લેવી કે નહીં. અહીંથી હા કે ના આવે ને એનાથી તમારા જીવનનું બધું નિર્ણય હશે. ચલો હું તમને હજી એક સરસ પ્રશ્ન પૂછું કે ભારતમાં 50,000થી ઓછા જૈન હશે, પણ તમે કોઈ જૈનને ગરીબ બિચારો બાપડો લાચાર નહીં જુઓ. એ આપણા પછી ધંધામાં આવે ને આપણને ઓવરટેક કરીને નીકળે. 11 વાગે દેરાસર હોય અને 6 વાગે ચોવિયાર કરવા માટે ઘરે જતા રહે, પણ છતાં આપણાથી વધુ કમાય. કોઈ દિવસ જીરું જોયું નથી, પણ જીરાનો સટ્ટો કરીને આપણાથી વધુ કમાય. તમારા દાદા મારા દાદા પાણી પાઇપ કાળા પડી ગયા, હા, પણ આપણી 2 પાંદડા હવે માંડ થયા. તમે એવું ના સમજતા કે આપણે ભાગ્યથી થયા છીએ, આપણે મહેનતથી થયા છીએ. તો મહેનત કરીને, અતિશય મહેનત કરી, પણ જૈન લોકોને પોતાના મહારાજ સાહેબ છે, પોતાના ગુરુદેવ છે. અને આ દેશમાં ગુરુની બહુ આવશ્યકતા છે. તમે તો અહીંયા અમેરિકામાં રહો છો ને, ભજન બહુ સરસ તમે કૃષ્ણ સુધી પહોંચાડી દીધા, પણ કૃષ્ણમય માટે ગુરુની આવશ્યકતા છે. આપણે દિવાળીમાં બધા ફટાકડા લાવીએ, પણ એને માચીસ ન અડાડીએ તો ફટાકડા ન ફૂટે. ગુરુ એ માચીસની તીલી જેવો છે. તમે અમેરિકામાં રહો છો, માતાનો ઇંગ્લિશ વર્ડ શું થાય? મધર. પિતાનો ઇંગ્લિશ વર્ડ શું થાય? પત્નીનો? ગુરુનો? ગુરુનો ઇંગ્લિશ વર્ડ ગુરુ જ છે. એ ભારતની મહાનતા છે. તમને જાણીને આજે આશ્ચર્ય થશે કે ગુરુનો હજી પણ સંસ્કૃત શબ્દ ગુરુનો ગુરુ જ રહ્યો છે. ગુરુનો શબ્દ ઇંગ્લિશ આજ સુધી મળ્યો નથી. અને એટલા માટે શીખવું પડે. આમાંથી કેટલા લોકોને લાપસી બનાવતા આવડે છે? હવે સેકન્ડ ક્વેશ્ચન, કેટલા લોકો કોની જોડે શીખ્યા? મમ્મી, સાસુ, મોટી બેન, કોઈની જોડેથી? જો ઘરમાં લોટ પડ્યો હોય, ગોળ હોય, ગેસ હોય, ઘી હોય, પણ લાપસી બનાવતા શીખવું પડે. શું કરવું પડે? એટલે કૃષ્ણને આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલવા પડે. આજે 4 થી 6 તમે ઘરે બેઠા બેઠા વોટ્સઅપ કે ફેસબુકનું ચેટિંગ કરો તો આ લાહો ન મળે, આ ઓનલાઈન ન હોય. કારણ કે ઘીનો સ્વાદ કેવો? એ તો જે ખાય એને, બાકી એનો સ્વાદ ખબર પડે. તો શીખવું પડે. તો શીખવા માટેની મહેનત શું છે કે આપણે ત્યાં નાનું બાળક જન્મે તો આપણને ફોન આવે, હવે ચાલતા શીખ્યું, બોલતા શીખ્યું. હવે ચકલીના બચ્ચાને કોઈ ના પૂછે કે ખાતા શીખ્યું. ગાયનું વાંછડું જેવું જન્મે એવું વાંચડે વળગી જાય. અમદાવાદમાં જેવું કરોડિયાનું ઝાડું છે એવું તમારું અમેરિકામાં છે. સરસપુરમાં જેવો સુગરીનો માળો હોય એવો જ તમને સારંગપુરમાં મળે. કારણ કે એને શીખવું પડે. અને આપણે શું કરવું પડે? અને શીખતા શીખતા ધ્યાન રાખવું પડે કે ગબડી ન પડાય.
અને એ જ પરિસ્થિતિ આજે અમદાવાદની થઈ રહી છે કે સિંધુ ભવન રોડ ઉપર આપણા જ છોકરાઓ ડ્રગ્સ લઈ રહ્યા છે. કારણ કે આપણે શીખવાડ્યું પણ સમજાયું નહીં, સમજાયું પણ સ્વીકાર્યું નહીં. આ બહુ મોટી વાત છે. અને એટલા માટે તમારા બાળકોને તમારે બધું શીખવાડવું પડશે કે આ કરવું કે આ ન કરવું. તમે બધા તો લગભગ બધા દેશ સાથે જોડાયેલા હશો, ભારત સાથે જોડાયેલા હશો. અહીંયા તો બધા સાવણી મળતી હશે ઇન્ડિયન સ્ટોરમાં, પણ તમે ત્યાં સાવણી લેવા જાઓ તો જોડે 100 ગ્રામ કચરો લઈને નથી આવતા, કચરો જોડે મફત આવે. કપડાં મેલા કરવાની મહેનત ન હોય, કપડાં ધોવાની મહેનત હોય. પાણીની ટાંકી ખાલી કરવાની મહેનત ના હોય, એ તો ચકલી ખોલો તો ખાલી થઈ જાય. પણ મારા ભારતની તમે તકલીફ જુઓ કે ઘરમાં લાખ લાખ રૂપિયાના કૂતરા થઈ ગયા અને ગાય નિરાધાર થઈ ગઈ. ફાટેલા પેન્ટ 2500 ના, આખા પેન્ટ 1500 ના. આજથી 30 વર્ષ પહેલા ગુરુદેવ ફાટેલું કપડું હોય તો સંતાન સ્કૂલે જતા હતા. હા, શરમ આવતી હતી. અત્યારે શરમાવા કરમાવાની બદલે પ્રાઉડ લે છે. આપણી અધોગતિ છે, આથી અધોગતિ છે. મારે લગભગ ઘણા બધા દેશમાં આવવા જવાનું થાય છે. મુસ્લિમ કન્ટ્રીમાં જાઉં તો એ લોકોએ બુરખો પહેર્યો હોય, એ લોકોએ કંદોરો પહેર્યો હોય, રમજાન કરે, રોજા કરે. આમાંથી કેટલા લોકોએ નવરાત્રી કરી હતી? ઉપવાસ કેટલાય કર્યો હતો? અરે વાહ. હવે નવરાત્રીનો ઉપવાસ એટલે શું એ તમને ખાલી સમજાવું. અત્યારે હું ખાસ ફાસ્ટ ટ્રેકમાં નીકળતો હતો અને મને જાણ કરી એટલે મારે અહીંયા આવવાનું થયું અને મેં વિનંતી કરી. પણ અમારું મુખ્ય કામ છે કોઈ ડોનેશન નથી. મારું મુખ્ય કામ છે મા સાથે કનેક્ટ કરવાનું. કારણ કે આપણી ભાષાને પણ શું કહેવાય? માતૃભાષા. જમીનને પણ શું કહેવાય? માતૃભૂમિ. અને કોમ્પ્યુટરનું મેઇન બોર્ડ હોય એને મધરબોર્ડ કહેવાય, ફાધરબોર્ડ નહીં. હા, મધરબોર્ડ કહેવાય. અને કૃષ્ણની બાબરી પણ અંબાજી ઉતરી હતી. કેટલા લોકોને ખબર છે? એટલે કૃષ્ણના કુળદેવી કોણ હશે? જગદંબા. અને કૃષ્ણ જ્યારે જ્યારે પણ તમે દ્વારકા જાઓ તો એના 5મા માળ ઉપર શક્તિ માતા બિરાજમાન છે, જે એની રક્ષા કરે છે. તો મા એટલે શું? તો મા એટલે એવું તત્વ છે જે તમારી અંદર મૂકેલું છે. અને ભારતે મા તત્વને, શક્તિ તત્વને સૌથી વધારે પ્રોત્સાહન આપેલું છે. ક્યારેય પણ હું એવો શબ્દ નથી વાપરવા દેતો કે પુરુષ સમોવડીય સ્ત્રી થવાની જરૂર છે. સ્ત્રી આખું અલગ જ કેરેક્ટર છે, જેના ચરણમાં પણ મહાદેવને સૂઈ જવું પડે છે. જેના ચરણમાં પણ મહાદેવને સૂઈ જવું પડે છે. અને આગલા દિવસે તો કહેવું પડે છે ઉમિયા માટે કે શું બેઠી છે પગ ઉપર પગ ચડાવી, બોલતી નથી, ચાલતી નથી, કેમ રીસાણી. અને બીજે દિવસે તો મહિષાસુરનો નિકંદન કાઢી નાખે છે. અને આપણે લખવું પડે છે ઐગિરી નંદિત નંદિત મેદિની વિશ્વ વિદોદિની નંદનુતે. તો 3 પ્રકારની પ્રાર્થનાઓ મા માટે આપણા ઋષિ મુનિઓએ લખી છે. એક, આપણે કોઈને સાદો ટેલિફોન કરીએ તો કેમ છો, હાય, હેલો, બધું મજામાં, એટલે જય આદ્યા શક્તિ. એ ખાલી નોર્મલ આપણે માના ખબર અંતર પૂછીએ, માના આશીર્વાદ લઈએ અને પાછા આવીએ. બીજી એક પરિસ્થિતિ નિર્માણ થાય છે કે અસુરો પહોંચી ગયા અને આપણી જોડે મહાદેવે તો વરદાન ઉપર વરદાન આપી દીધા. કારણ કે તો ભોળાનાથ છે. મહિષાસુરને પણ આપે, ભસ્માસુરને પણ આપે, રાવણને પણ આપે, બધાને વરદાન ઉપર વરદાન આપે. પણ મનુષ્ય જગતના અસ્તિત્વને જ્યારે જોખમ હોય ત્યારે એક પ્રાર્થના પાછી કરવી પડે કે હે માં, અસુરો અહીંયા સુધી પહોંચી ગયા છે, તો હવે જાગ. ઐગિરી નંદિત નંદિત મેદિની જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુફલ દે જય શુંભ નિશુંભ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્ત્ર વરે જય ભૈરવ દેહ નીલીન પરે જય અંધક દૈત્ય વિશોષ કરે. અને મા જાગૃત થઈ જાય છે, વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પણ એનું વિકરાળ સ્વરૂપ અસુરોને માર્યા પછી પણ એવું ને એવું રહે છે. પાછું માને શાંત કરવું પડે કે હે માં, હવે આવું તારું સ્વરૂપ અમારાથી જીરવાશે નહીં. સક્રાદય સુરગણાને હૃદય દેવેર્યે તસ્મિન દુરાત્મનિષોરારી બલે ચ દેવ્યા. આ મંત્ર બોલીને માને શાંત કરવું પડે. હવે આ બધું તમને એટલા માટે જાણ કરું છું કે મારો એક આશ્રમ છે ને જુનાગઢમાં છે, સાસણ ગીર પાસે.
તમારા જેવા મહેમાન આવ્યા હોય તો ફોરેસ્ટર મારા ત્યાં આવે, બાપુ મહેમાન આવ્યા છે કે હા, હાવજ જોવા જવું છે એમ. એટલે સિંહ જોવા જવું છે એમ, તો મહેમાનનો મૂડ હોય લઈ જાવ એમ, લઈ જાય. પણ ક્યારેક મહેમાન આવે ને અમે ફોરેસ્ટર આવે કે સાહેબ આવે મહેમાન છે સાવજ જોવા લઈ જશું, કે બાપુ હવે ના જવાય, હમણાં છે ને પેલી સિંહણના બચ્ચા આવી ગયા છે. શું સિંહણને? તમારે દેશમાં તમને ગામડામાંથી આવ્યા હશો, તમને ખબર હશે આખું ગામ કૂતરીને વતાવતું હોય, પણ જે દિવસે કૂતરીને ગલુડી આવી જાય પછી નજીક ન જવાય, પછી લેંગા ફાડી નાખે. કારણ કે કૂતરી શું બની ગઈ? ખબર પડી? આગલા દિવસ સુધી એની અંદર એ શક્તિ નહોતી, પણ જેવી એ માં બની ગઈ પછી આખા વિશ્વની સામે થઈ જાય. હવે જે જાણ કરવાની હતી તમને કરવાની હતી કે જે વ્યક્તિએ પોતાની કુળદેવી છોડી છે એનો નાશ નિશ્ચિત છે. જે લોકો એની કુળદેવી છોડી છે, કોઈના કહેવાથી પણ છોડી છે, કોઈની વાતોમાં આવી જવાથી પણ છોડી છે, એનું એક એક્ઝામ્પલ આપું. મારી ગૌશાળામાં સમય મારા આશ્રમમાં લગભગ 101 ગાયો છે. આ દિવાળીએ ગંગા અને જમુના બે ગાયોને એક સાથે વાછડી આવી. બે ગાયો સરખી, વાછડીઓ પણ સરખી, અજાણ્યો વ્યક્તિ વર્તી પણ ન શકે કે આ ગંગાની વાછડી છે કે આ જમનાની વાછડી છે. પણ જમનાની વાછડી ગંગાની જોડે જાય તો એને માથું મારે, અને જમનાની વાછડી ગંગા જોડે જાય અને ગંગાની વાછડી જમના જોડે જાય તો દૂધ પીવડાવે, એને માથું મારે. તો કોઈ મહેમાન આવે તો એને મને પૂછ્યું કે આ કેમ આવું કરે છે? હવે મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો. આ ગાય એવું કહે છે કે તું તારી માં જોડે જા, તું ઉધાર લીધેલી ભાડે લીધેલી માં તારા કામની નથી, તું તારી માં જોડે જા. તમારી જે કુળદેવી છે એ જ તમારું રક્ષણ કરી શકશે. તમારી ગામ ટોડાની જે દેવી છે એ જ તમારું રક્ષણ કરી શકશે. તમારી જે બેસાડેલી કુળ દેવી છે એ જ તમારું રક્ષણ કરી શકે. હવે આમાંથી કેટલા લોકોએ વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું હતું? એ છે જ નહીં, એ છે જ નહીં. પણ બાજુવાળાએ કર્યું એટલે આપણે કરવું બરાબર. હવે મૂળ શું? આકાશ, પાતાળ, પૃથ્વી, દેવ, દાનવ, મનુષ્ય, જેની અંદર 3 પ્રકારના દેવ છે. હવે તમે બોલો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, સરસ્વતી, મહાકાળી. મનુષ્ય 3 પ્રકારના હોય, જેની અંદર હોય સાત્વિક, તામસી, રાજસી, ઈડા, પિંગળા, સુષુમ્ના, આદ્ય, મધ્ય, અંત્ય, સ્ત્રી, પુરુષ, નાન્યતર, બાળપણ, જવાની, ગળપણ, ભૂચર, ખેચર, જળચર. એમ 3 પ્રકારના લોકેશન હોય કે રોગ આવે તો શું તકલીફ થાય? કે કફ, પિત્ત અને વાયુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, જેનું સોલ્યુશન છે જપ, તપ, દાન, તંત્ર, મંત્ર, યંત્ર, સુખ, શાંતિ, સમૃદ્ધિ. આ એનું સોલ્યુશન. આમાં ચોથી વસ્તુ ક્યારે ના આવે. હવે તમને ખબર છે, તમે અમેરિકામાં જો, હું તો ઇન્ડિયામાં બહુ એક્ઝામ્પલ આપું છું કે દુનિયાનું સૌથી મોટું સ્ત્રીયંત્ર અમેરિકામાં છે, ઓરેગોન. તમે ઘરે જઈને યુટ્યુબ સર્ચ કરજો અને તમે જોજો કે 10,000 ફૂટ ઉપર ફ્લાઇટ જાય ને ત્યારે આખું શ્રીયંત્ર દેખાય છે, અને એ નો ફ્લાઇંગ ઝોન છે. અંબાજીમાં કોણ બિરાજમાન છે? શ્રીયંત્ર. એ શ્રીયંત્રને એવી રીતે બેસાડ્યા છે કે આપણને એવું લાગે કે માં વાઘ ઉપર બેઠા છે, પણ તમે અંબાજીમાં જે દર્શન કરો છો એ કયું યંત્ર છે? અને દુનિયાનું સૌથી મોટું શ્રીયંત્ર ક્યાં છે? અમેરિકામાં. તમે જ્યાં બેઠા છો એ દેશમાં. એટલા માટે હું વાત કરું છું કે તમે આખા વર્લ્ડમાં કોલગેટ કરો, પૈસા અહીંયા આવતા રહે.
તમે નેસ્કેફે પીઓ, પૈસા અમેરિકા જતા રહે. યુટ્યુબ વાપરો, ફાઇઝર વાપરો, એમેઝોન વાપરો કે એપલ વાપરો, કારણ કે આ દેશની જોડે શું છે? શ્રીયંત્ર. શ્રીયંત્ર છે અને દુનિયાનું સૌથી મોટું શ્રીયંત્ર અહીંયા છે. એટલે આપણે બધું મૂકીને અહીંયા આવવું પડે છે. આ ભલે ન માનતું હોય, પણ અહીંના પાર્લામેન્ટના મુહૂર્તો આપણા મંત્ર પ્રમાણે થઈ રહ્યા છે. વાત સાચી કે ખોટી? હમણાં મને કોક એવું કહેતું હતું કે આપણે ઇન્ડિયાની અંદર આ બધું વ્રત જપ તપ બાનાની માનીએ, આ લોકો જો છે ચંદ્ર ઉપર જતા રહે. અરે મેં કીધું ભલે ચંદ્ર ઉપર જતા રહ્યા, મોકલ્યા હતા એમણે, પણ પાછા લાવવાની પ્રાર્થના તો આપણે કરવી પડી ને. સુનીતા વિલિયમ્સની પ્રાર્થના આપણે કરવી પડી. ભારત એટલું બધું ભાગ્યશાળી છે, પણ જાત મચ્છંદર ગોરખ આયા, તમને કોઈ કહે તો તમને ખબર પડે કે આ કેવડી મોટી સંસ્કૃતિના આપણે વારસદાર છે. પણ એક મને સમય નેક્સ્ટ 2-3 વીક પછી આપજો. 1.5 કલાકનું આપણે પ્રવચન કરીશું, જેમાં તમે પ્રશ્ન લઈને આવજો. હું ચાંદલા ઉપરની નાની વાત કરી દઉં. અમેરિકન સાયકાટ્રિસ્ટે પ્રૂવ કર્યું છે, ઇફ યુ રેડમાર્ક ઓન યોર ફોરહેડ, ધેન વી કેન નોટ એપ્લાય હિપ્નોટિઝમ ઓન યુ. તમે ગામડામાં નાના જાદુગરના શો જોવા માટે ઘણા લોકો ગયા હશે, જેમાં સ્ટેજ ઉપર જાદુગર લઈ જાય અને આંખોમાં આંખો નાખે, એમાંથી 20-22 છોકરાઓ ચડાયા હોય, એમાંથી 7-8 જણ હિપ્નોટાઇઝ થઈ જાય, બાકી બધાને ઉતારી દેતા હતા. આ તમે સીન જોયો હશે. તો હિપ્નોટિઝમ કોને થાય? કે જેની આંખોમાં આંખો નાખીને વિચારો ઇન્સ્ટોલ કરી દેવામાં આવે. પણ જો ચાંદલો કર્યો હોય તો કોન્સન્ટ્રેશન ના થાય, તૂટી જાય. એટલે આપણા ત્યાં શાસ્ત્રોમાં કીધું છે કે ભસ્મનો કરવો, ચંદનનો કરવો, કંકુનો કરવો, પણ ચાંદલો કર્યા વગર ઘરની બહાર જવું. આ આપણા આજ્ઞા ચક્રની પૂજા છે. હું એવું સમજાવું, તમે તો અહીંયા બહુ મોટી મોટી ગાડીઓ વાપરો છો, 1200-1500 કિલોની ગાડી હોય, આમ થોડી વાઇબ્રેટ થતી હોય, તો તમે જે વ્હીલ બેલેન્સિંગ કરાવશો, તો વ્હીલ બેલેન્સિંગ કે એલાઇનમેન્ટમાં કેટલા ગ્રામ વજન લટકાવે છે? 2 થી 5 ગ્રામ, અને આખી ગાડી સ્થિર થઈ જાય. વાત સાચી? 2 થી 5 ગ્રામ વજન ખાલી ક્લેમ્પિંગ કરવાથી આખી ગાડી સ્થિર થઈ જાય છે. તો માઇક્રોગ્રામમાં કરેલું ચંદનનું તિલક કે કંકુનું તિલક તમારી પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિ બંનેને સ્ટેબલ કરી દે છે. તો આપણે નક્કી કરવું જોઈએ, જો બીજા લોકોને ટોપી પહેરતા શરમ ના આવે, નમાજ પઢતા શરમ ના આવે, તો આપણને ચાંદલો કરતા શેની શરમ આવે? ભલે આપણે આ દેશમાં છીએ, તમને કોઈ ના તો પાડતું નથી, તો કરવું જ જોઈએ. તો એટલે તમે એક નિયમ રાખો કે ચાંદલો કરો. હવે આચાર્ય હમણાં કંકુ લઈને આવે, મારા માટે આશીર્વાદ આપ્યા, પણ મારે તમને કંકુ બનાવતા શીખવાડ્યું છે. હળદર, ચૂનો, લીંબુ અને એલોવેરા, આ 4 વસ્તુને કાંસાની વાટકીમાં લસોટી નાખજો. તમારે અહીંયા સનલાઇટ ન હોય એટલે થોડુંક માઇક્રોવેવમાં મૂકી દેજો. આ ઓરિજિનલ કંકુ તૈયાર થઈ જશે. લખવું હોય તો લખી લેજો. યસ. હવે બીજી વારના પૈસા થશે. અમેરિકાએ શીખવાડ્યું. લીંબુ, હળદર, ચૂનો બધું જ તમારા ઘરમાં હોય, અને એલોવેરા, આને લસોટી નાખવાનું. લસોટીને થોડુંક ટેમ્પરેચર આપવાનું, પણ કાંસાની વાડકીમાં. હવે આપણા ઘરમાં કેટલા લોકોના ત્યાં કાંસાના વાસણો છે? તો કચકડામાં ખાવું કેમ? આપણું કાંસું છે એ 33% તાંબુ, 33% પિત્તળ, 33% નિકલ અને 1% સોનું ચાંદીમાંથી બનેલું હોય, ઓરિજિનલ કાંસુ. એટલે મંદિરનો જે ઘંટ હોય કાંસાથી બનેલો હોય, એ ધાતુનો બનેલો હોય. તો જે બ્રિટનના સાયન્ટિસ્ટે એવું પ્રૂવ કર્યું કે મંદિરનો જ્યારે ઘંટ વાગે ત્યારે મગજના એ ભાગમાંથી ડિપ્રેશન ઉત્પન્ન થાય છે. એ ડિપ્રેશનનો મંદિરના ઘંટો રણકાર નાશ કરે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, આપણા ત્યાં આરતીનો સમય શું હતો? સંધ્યા અને સૂર્યોદય. હવે એવું બોલવાનું, આમાંથી હા, સવારે સવારે તમે શું કરો છો? દીવો સળગાવો છો કે પ્રજ્વલિત કરો છો? તો આજથી સળગાવો શબ્દ પણ બોલવાનો. એ તો આપણે સળગીએ જ છીએ, કોઈક નવી ગાડી લાવી હોય તો. પણ આપણે એવું બોલવાનું, દીવો પ્રજ્વલિત કરે. હા, જો શબ્દ શબ્દ બે ભેદ હૈ, શબ્દ કો હે જાન, તોલ મોલ કે હે બોલ, શબ્દ કે હે મોલ.
મૂળ છે ને બાપુ અમે પટેલ કણબી એટલે મારે જીભ નો હોય કુહાડો હોય. હા પણ હવે કેવું થાય જેમ જેમ સોફ્ટવેર અપગ્રેડ થાય Apple 16 આવે એમ આપણું ચેન્જ લાવવું જોઈએ ને, નવું સોફ્ટવેર નાખવું પડે. તો હવે પહેલો સવારે દીપક પ્રજ્વલિત કરવાનો અને ગાયના ઘીનો કરવાનો. તમે માર્કેટના કોઈ ઘીનો કરો એનાથી કાર્બન મોનોક્સાઇડ પેદા થાય. અમે આશ્રમની અંદર 108 દીવા પ્રજ્વલિત હોય અને કંજિકા સૂત્રનો પાઠ થતો હોય. આમ કોઈ વસ્તુ ફાયર થતી હોય તો કાર્બન મોનોક્સાઇડ કે ડાયોક્સાઇડ પેદા થાય અને સલ્ફોગેશન ફીલ થાય. પણ 108 દીવા પ્રજ્વલિત હોય ગાયના ઘીના, તમને ઉર્જા મહેસૂસ થાય. એટલે ગાયના ઘીની અંદર એક તત્વ છે જે પ્રાણવાયુ બનાવે છે, જે સુધી હજી વૈજ્ઞાનિકો પહોંચ્યા પણ નથી. O2O ઓઝોન સુધી પહોંચે, પણ પ્રાણવાયુનો શબ્દ છે O3 અને O3 પ્રાણવાયુ આપણા ભારતમાં તમને વધારે મળે. એટલે તમને ભારતમાં આવશો તો તમને બહુ મજા આવશે. એવું તો ફીલ કર્યું? મજા આવે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સૌથી ઓછું પ્રદૂષણ કરે છે, પણ ઓઝોનના ગાબડા એમના ત્યાં પડે. એટલે આજે પણ સ્કિન ડિસીઝમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો નંબર આવે છે. ભારત સૌથી વધારે પ્રદૂષણ કરે છે, પણ ભારતનો નંબર સ્કિન ડિસીઝમાં હજી કેન્સરમાં આવ્યો નથી. કારણ કે તમે ગાયના ઘીની દીપકનો એક દીપક પ્રજ્વલિત કરશો એટલે આપણા શાસ્ત્રોમાં એવું કીધું છે 1 તોલો ગાયનું ઘી 1 ટન પ્રાણવાયુ બનાવે. 1 ટન પ્રાણવાયુ બનાવે. એટલે ભારતમાં હજી ક્યાંક યજ્ઞ ચાલુ છે. ભારતમાં હજી કોઈ ગિરનારીની ગુફામાં પારસ પીપળાની આહુતિઓ ચાલુ છે, જેના લીધે પેચીસ પડે છે તો ખરા, પણ પાછા સંતાઈ જાય છે. આ ભારતની મહાનતા છે. અને ભારતની જ્યારે તમારે મહાનતા જુઓ, તમને આનંદ થાય કે તમે કયા દેશમાં જન્મ્યા છો. તમને ખબર નળ સરોવર છે ત્યાં શું થાય? પક્ષીઓ ક્યાંથી આવે? હવે એને એવું થાય કે અમારા છોકરાનો પાસપોર્ટ ઇન્ડિયન પાસપોર્ટ હોય. એટલે સાઇબેરિયાથી આવે છે, ઓકલેન્ડથી આવે છે, ત્યાં ઈંડાના મૂકી દે. પણ એને પણ આકાશમાંથી જે વાઇબ્રેશન, જે ઉર્જાઓ ખબર પડે છે કે નળ સરોવર આગળ જ વધારે ઉર્જાઓ છે. અને ગુજરાતમાં ગિરનાર ગુજરાતમાં છે. નેક્સ્ટ ટાઈમ તમે આવો તો મારી દ્રષ્ટિથી ગિરનાર જોજો, કારણ કે અમારો એક પ્રોજેક્ટ છે ગિરનાર ગાય, ગુરુ અને ગિરનાર ત્રણેય મોક્ષના પ્રવેશ દ્વાર. ગાય એ પ્રાણી નથી, ગુરુ એ વ્યક્તિ નથી, એ ગિરનાર એક પહાડ નથી. ગાય, ગુરુ અને ગિરનાર ત્રણેય મોક્ષના પ્રવેશ દ્વાર. તો તમે ભારતમાં જન્મ્યા છો, પણ જાત મચ્છંદર ગોરખ આયા. મચ્છંદરના ગણિકાના ઘરમાં દીક્ષા લેવા ગયા અને ત્યાં રહી ગયા. અને પછી ગુરુને નીકળવું પડ્યું કે જાત મચ્છંદર ગોરખ આયા, કે તમને જગાડવા માટે કદાચ મારે અહીંયા આવવાનું થયું હશે. તો હવે તમે શું કરશો? તો તમે જો મા સામે બેઠા હોય ને, તો એ શક્તિ છે, આ એ તત્વ છે જેના માટે ભગવાન શિવે એવું લખ્યું છે, શિવ ઉવાચ શૃણો દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્રમં યેન મંત્ર પ્રભાવેણ ચંડી ચાપ શુભોદ્ભવે. કે માં તમારી અંદર કેટલી કેટલી શક્તિઓ છે. અને કોણ બોલ્યા? શિવ. ખાલી કોઈ ચિત્ર દોર્યું હોય તેમાં નીચે એની સહી કરે. આ તો સાક્ષાત શિવ ઉવાચ. તો આ મંત્રને 1,00,000 વર્ષ થયા. તો વિચાર કરો, તમે જે કુળદેવીની સાધના કરો છો એના અસ્તિત્વને 1,00,000 વર્ષ થયા. અમેરિકાને શોધાય ખાલી 350 વર્ષ થયા. તમારા ઘરમાં 350 વર્ષ જૂનું બેડું હોય, સાંભેલું હોય, ગાડું હોય, મકાનના નળિયા હોય, એટલા વર્ષ જૂનો તો આપણી જોડે વારસો છે. પણ હવે કોકની વાતમાં આવીને તમે તમારું નાવડી ફેરવી ન નાખતા. જો અમારા પ્રોબ્લેમ થઈ રહ્યો છે અત્યારે ગુજરાતમાં, છેક સાંઈ બાબા માનવા છે, આમાંથી ઘણા માનતા હશે, પણ તમારા ઘરમાં ગુરુ ન હોય ને તો તમને ખબર ન પડે કઈ દિશામાં જવું. આપણા જે મેડિકલ સ્ટોર આપણા પોતાનો હોય અને આપણે મેડિકલ સ્ટોર ઉપર જઈને આપણા મિત્રને કંઈક મને પેટમાં દુખે છે, દવા આપને, તે શું કે ના, ઇટ્સ બેટર યુ કોન્ટેક્ટ ઇમિડિયેટલી કન્સલ્ટ ડૉક્ટર ફર્સ્ટ. આપણે ડૉક્ટરને ત્યાં જઈએ તો 300 રૂપિયા રિસેપ્શનિસ્ટને આપીએ, 1 કલાક વેઇટિંગ હોય, એ 5 રૂપિયાના કાગળ ઉપર 3 રૂપિયાની પેનથી 6 ગોળીઓ લખી આપે. આપણે પાછા એ મેડિકલ સ્ટોર ઉપર જઈએ, એ 3 નંબરના ખાનામાંથી બધી દવા કાઢીને આપણને 70 રૂપિયાનું બિલ આપે. તો આપણે કે ભલા માણસ, તારી જોડે દવા હતી તો મારો કલાક બગાડ્યો, 300 રૂપિયા બગાડ્યા, શું કે મને ડૉક્ટર જોડે મોકલ્યા?
પણ મેડિકલ સ્ટોરવાળો શું કહે, હું દવા, ભલે મારી જોડે હજારો દવા પડી છે, પણ હું કઈ દવા આપી શકું જે ડૉક્ટર કહે. બસ હવે મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો. 1,00,000 પ્રકારના મંત્રો છે, પણ તમારા ગુરુદેવ નક્કી કરશે કયા મંત્રથી તમને જલ્દી સાજું થવાશે. ડાયાબિટીસની અનેક દવા છે, પણ ડૉક્ટર કે સવારે લેવી, સાંજે લેવી, જમ્યા પહેલા પછી લેવી કે જમ્યા પહેલા લેવી, એ કોણ નક્કી કરે? એટલે ભારતે નામ આપ્યું છે કે કૃષ્ણના પણ આપણે 5 ભાગ પાડ્યા: ઠાકોરજી, લાલજી, યોગેશ્વર, રાધાકૃષ્ણ, શ્રીનાથજી, એક સાવ મહિલા મંડળવાળા, જય રાધે. પણ ભારતે એવું કીધું કે જેને ઈડલી ન ભાવતી હોય તે આ ઢોસા ખાય, આ ના ભાવતો તો આ ખાય, પણ મૂળભૂત તો ચોખા જ છે. ભારતે છૂટ આપી છે કે દીકરા જો શિવની ભક્તિ કરતા હોય તો એના દીકરાઓને માની ભક્તિ કરવાનો અધિકાર છે, એના દીકરાને કૃષ્ણની ભક્તિ કરવાનો અધિકાર છે. પણ એક વસ્તુ પકડી રાખજે, જે ભવસાગર પાર કરે. પણ તમારા કુળદેવીને તમારે ક્યારેય નહીં છોડવાના, કારણ કે જ્યાંથી આપણે આવ્યા છે એ દેશને પણ આપણે ભારત માતા કહીએ છીએ. હવે તમે આમાંથી કેટલા લોકોએ સેથો પૂર્યો છે? હવે રહ્યો છે રિવાજ અહીંયા? અરે વાહ, હા, કારણ કે આ છેલ્લી પેઢી છે. જો અમેરિકાએ સ્ત્રીઓને બહુ છૂટ આપી, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબિયાએ સ્ત્રીઓને બહુ દબાવી, બંનેની સંસ્કૃતિનો નાશ થયો. ભારતે મધ્યમ માર્ગી આપ્યું. ભારતે એવું કીધું કે નીચે ગરબા થતા હોય, જવું હોય તો જાઓ, ના જવું હોય તો કંઈ નહીં. હજી પણ ભારતે એવું કીધું છે કે 4 દિવસ પાળવા. આપણે નેક્સ્ટ પ્રોજેક્ટમાં એ વાત કરીશું કે કેમ 4 દિવસ પાળવા. તો હજી પણ કોઈના ત્યાં યજ્ઞ હોય તો બેન ન આવે, ભાઈ મારે હવા એવું નથી. તો આનું કોઈ સાયન્ટિફિક રીઝન નથી, પણ હું તમને સાયન્ટિફિક રીતે સમજાવીશ. છેલ્લે અમારે પેરિસમાં જવાનું થયું હતું, ત્યાં ફૂલોના બગીચા છે અને ત્યાં 12 બોર્ડ માર્યું હતું કે લેડીઝ પ્રોબ્લેમ હોય તો અંદર આવવું નહીં. હા, એ તો અત્તર બનાવે છે અને આનાથી કોઈ લેવા દેવાય નથી. પણ એવું એ લોકોએ કીધું કે જ્યારે આવું કોઈ ઉત્સેચક છે શરીરમાં ઉત્પન્ન થાય છે, જેને ફૂલ મુરઝાઈ જાય છે, તો આપણા ઋષિ મુનિઓએ 1,00,000 વર્ષ પહેલાં સાબિત કરી દીધું જ્યારે પ્રોબ્લેમ ત્યારે સૂતક પાળવું. તો જન્મનું સૂતક 7 મહિનાનું હોય છે, મરણનું સૂતક 12 દિવસનું હોય છે, આ 4 દિવસનું હોય. નેક્સ્ટ ટાઈમ આપણે સૂતક ઉપર વાત કરીશું. તમને હું આ બધો ઉત્સાહ આપી રહ્યો છું, પ્રેરણા આપી, પણ પ્રશ્ન પૂછો મને. હવે જે સેથો પૂરો છો એ છે સીસુ, લેડ એસિડ, PbO2. એટલે સિંદૂરનો જે એટોમિક સ્ટ્રક્ચર છે એ સીસામાંથી બનેલું છે અને વર્લ્ડની સૌથી ભારે ધાતુ કઈ? એટલે જ્યારે દીકરી પુત્રવધુ થઈને ઘરે જાય ત્યારે એને બધા મેણા ટોણા મારતા હોય, નણંદ હોય, ભાભી હોય, એમાંથી એ બહાર આવી શકે એટલા માટે એને સેથો પૂરવામાં આવે છે. પણ નેક્સ્ટ પ્રોજેક્ટ આપણે કરીશું. મને આનંદ છે, પણ એક સ્તોત્ર સાથે હું સમાપ્તિ કરું. તમે આટલા ભજન ગયા, મને થોડું મોહી ગયું. અહીંયા આપણે ઘણા લોકો દ્વારા સાંભળું છું, જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ કાયમ માટે, અને તોય છતાં આપણે બધા ઘણા પ્રોબ્લેમો આપણે બધાના, અને અમેરિકનો જે એના છે કદી મંદિરમાં નથી જતા, પણ એ શાંતિથી રહે છે. હવે અંદરની વાત જોઈએ ત્યારે તમે અહીંથી મેં મોલમાં જોયું છે કે આપણે મોલમાં જતા હોય ત્યારે જે તમે અજાણી વ્યક્તિ પણ તમને હાય વોટ્સઅપ એવું કહે, પણ 2 ઇન્ડિયન મળશે તો એકબીજાને સામે ગુરક્યા નાખશે. આ એક માનસિકતા છે કે આપણે સુખ અને દુઃખની વ્યાખ્યામાં અલગ અલગ જોઈ રહ્યા છે. તમને હજી જાણ કરું કે 3 કન્ટ્રી છે જેને ફિનલેન્ડ, નોર્વે, એ લોકો માનસિક રોગની દવા ખાતા સૌથી વધારે કન્ટ્રી છે, પણ એનું નામ સૌથી હેપીએસ્ટ કન્ટ્રીમાં આવે છે. હવે સુખ અને દુઃખની વ્યાખ્યામાં તમે એમ કહો હું દરરોજ મંદિરે જઉં છું અને છતાં પણ દુઃખી થઉં છું, તો રાજા રામને પણ વનવાસ, કૃષ્ણ ભગવાનને પણ જેલમાં જન્મ, અને શિવજીને પણ એની પત્નીનું શબ લઈને તાંડવ કરવું પડે. એક પોઈન્ટ વાત કરું. ચંડમુંડનો કોણે નાશ કર્યો? ચામુંડા. એટલે શબ્દ મળ્યો ચામુંડા. મહિષાસુરનો નાશ કર્યો અને શબ્દ મળ્યો મહિષાસુર મર્દી. જો રાક્ષસો હતા ને તો જ આપણને માં મળી. રાક્ષસ ન હોત તો માં. જે દિવસે દુઃખ આવે ત્યારે જ આપણી શક્તિઓ બહાર આવે. દુઃખ વગરનું
જીવન શક્ય જ નથી, પણ તમારો પેરામીટર શું છે એના ઉપર આધાર છે. એની તમને વાત કરું. આજથી 40 વર્ષ પહેલા આખા ગામને સાયકલ હતી, ત્યારે આપણે બજાજ સુપર હતું. આખું ત્રાસું કરીને પછી કિક મારતા હતા અને બધાની સામે જોઈને જતા હતા, કારણ કે આખા ગામને શું હતી? સાયકલ. અને આપણે બજાજ સુપર હતું અને કિક મારવી પડતી. 40 વર્ષ પછી એક દિવસ માટે પણ જો બેટરી ઉતરી જાય અને એક્ટિવાને કિક મારવી પડે ને, તો કે આજે મારો દિવસ જ ખરાબ છે. તો 40 વર્ષ પહેલા આખા ગામને સાયકલ હતી એટલે તમે સુખી હતા, અને 40 વર્ષ પછી આખા ગામને એક્ટિવા છે પણ તમારા એક્ટિવાની બેટરી ઉતરી ગઈ એટલે આપણે દુઃખી થઈ ગયા. જો એ લોકો સુખી હોત તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ ન ચાલતું હોત. એ લોકો સુખી હોત તો અત્યારે હમાસનું યુદ્ધ ન ચાલતું હોત. તમે કલ્પના તો કરો, ભારતના 12 જ્યોતિર્લિંગ ભારતમાં છે. એનાથી મોટું ચમત્કાર શું હોય? અને એક નાનો પ્રશ્ન કરીને હું તમને પૂર્ણાહુતિ કરાવું, કારણ કે બહુ જરૂરી છે. અત્યારે ગામે ગામ એક પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે ભણી ગયા આપણે વધારે, અને હવે એવું નક્કી કર્યું કે ગામમાં જ્યારે કોઈ એક્સપાયર થઈ જાય તો જે દિવસે અગ્નિદાહ આપી એ દિવસે અને બીજે દિવસે બેસવું કરીએ પછી શોક ભાંગી નાખવાનો, અને પૂરું થઈ ગયું. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, 12નું રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? આ બધું જવાબ નથી આવતો, કારણ કે કામવાળા બહુ ને ક્યાંક જવાનું હોય. હવે એનો હું તમને પ્રશ્ન પૂછીશ, તમારી જોડે જવાબ નીકળશે. ભારતની અંદર ભણવાના ધોરણ કેટલા? ઘડિયાળમાં વાગે કેટલે છે? ગુજરાતી અને ઇંગ્લિશ મહિના કેટલા? જ્યોતિર્લિંગ કેટલા? હમણાં કયો મેળો ભરાયો? કેટલા વર્ષે ભરાય? 12 વર્ષે. કુંડલીના ખાના કેટલા? ગ્રહો કેટલા? હર્સલ, નેપ્ચ્યુન અને પ્લુટો, જેને આપણે યમવરુણને પ્રજાપતિ કહીએ છીએ. નાસાએ 1965માં શોધી, આપણે વર્ષોથી એને યમવરુણને પ્રજાપતિ કહીએ છીએ. કુંડલીના ખાના 12, એમાં ગ્રહો 12. તમારે કેરી ખાવી તો 12 મહિના રાહ જોવી પડે, એટલે 12 મહિના ઉપર કંઈક હશે. 12 ગાવે બોલી બોલાય અને બદલે બરોબર તો કે 12 સાથે કંઈ કનેક્શન હશે. અને આપણે બધા કણબી છીએ, તમે કંઈ પણ વાવો ને 12 દિવસે જ કોટા ફૂટે. જેમ અમેરિકામાં, આફ્રિકામાં અને ઇન્ડિયામાં બાળક 9.5 મહિને જ પાકે. અમેરિકાવાળા ટેકનોલોજી બહુ હાઈ ક્લાસ છે, એવું નહીં 4 મહિને ઉપાડ લે. એને 9.5 મહિના રાહ જોવી પડે. આફ્રિકામાં પણ 9.5 મહિના રાહ જોવી પડે, અને ઇન્ડિયાના પણ 9.5 મહિના રાહ જોવી પડે. 9.5 મહિના એટલે 272 દિવસ. આજ પછી તમને કોઈ પ્રશ્ન પૂછે કે ગાયને માં કેમ કહેવામાં આવે છે, તો એ પ્રશ્નનો તમે ઉત્તર આપજો. આપણે આપણા માના શરીરમાં 272 દિવસ રહીને આવ્યા છે, અને કોઈ પણ વાછડી અને વાછડો એના માના શરીરમાં 272 દિવસ રહે. એટલે બેયનો ગર્ભધાન કાળ સમય એક છે, એટલે ગાયને માં કહેવામાં આવે છે. એને 4 આંચળ છે. આગળના 2 એના વાછડા ને વાછડી માટે છે, અને પાછળના 2 દેવ, દાનવ અને મનુષ્ય માટે છે. કે શિવજીને પણ જો અભિષેક કરવો હોય તો ગાયનું દૂધ જોઈએ. આપણે પણ પીવું હોય, એસિડિટી થઈ હોય તોય ગાયનું દૂધ જોઈએ. અને અસુરોને પણ ગાયનું દૂધ ચડાવવામાં આવે છે. અને નેક્સ્ટ ટાઈમના મારા પ્રશ્ન તમે લખી રાખજો કે શિવજીને દૂધ ચડાવવું વેસ્ટ ઓફ મિલ્ક છે કે ખરેખર ચડાવવું જોઈએ? બરાબર, તો નેક્સ્ટ ટાઈમ આપણે એ કરીશું. અત્યારે સમયની પાબંદી છે. પણ આ 12માની વાત કરતા હતા તો 12 ગાવે બોલી બદલે તોરવર શાખા, અને તમારા બંગલાનો જે મેઇન દરવાજો એને પણ શું કીધું છે? 12 શાખ. 12 પ્રકારની શાખ ઇજ્જત ઘરની અંદર જ રહેવા દે. 12ની ના જાય એટલે એને તોરણ બાંધવામાં આવે છે કે અમારા ઘરની ઇજ્જત અમારા ઘરમાં જ રહેવા દેજો. એટલે ઉંબરાનું પૂજન કરવામાં આવે છે. એટલે 12 સાથે કંઈ કનેક્ટેડ છે. પ્રાણીઓનીઓમાંથી, પ્રેત યોનિમાંથી પિતૃ યોનિઓમાં જતા 12 દિવસ લાગે, એટલે 12મું કરવું જોઈએ. આપણી જોડે અતિશય બુદ્ધિ નથી, એટલે આપણે ઋષિ મુનિઓની કંટ્રોલ સી, કંટ્રોલ બી, કંટ્રોલ ટીમાં માનવું જોઈએ. આપણે નવું ન કરવું જોઈએ. આજે પણ રોમમાં મેરેજ હોય, શિકાગોમાં મેરેજ હોય કે ઓસ્ટ્રેલિયામાં મેરેજ હોય, ગીટી કઈ આંગળીમાં પહેરાવે? જેનાથી તમે ચાંદલો કરો છો. આ આંગળીથી કરતા પિતૃઓને આંગળીથી થાય. એટલે સુખ અને દુઃખની ભાવના, તમને એવું લાગતું હોય કે આ લોકો સુખી છે તો એ આપણને સુખી સમજે છે. અને એટલા માટે બહુ સરસ વાત
કે હિન્દુસ્તાને ક્યારે કોઈને હિન્દુ બનાવવાની મહેનત નથી કરી. આ ભૂરિયાઓ સાડી અને ધોતી પહેરીને હરે રામ હરે કૃષ્ણ કરે છે. જો એને ત્યાં સુખ મળતું હોય તો અહીંયા ના આવે. બરાબર? વસ્તુ પ્રાર્થના કરી લો બે હાથ જોડીને. અમારા ગુરુદેવે જે શીખવાડ્યું છે, જે માં દુર્ગાની સ્તુતિ છે, જેમાં 8 પ્રકારના તમને આશીર્વાદ અર્પણ થાય છે. સુમનસ વંદિત સુંદરી માધવી ચંદ્ર સહોદરી હેમમયે મુનિગણ મંડિત મોક્ષ પ્રદાયિની મંજુલ ભાષિને વેદનુતે પંકજ વાસિની દેવસ પૂજિત સદ્ગુણ વર્ષિણી શાંતિયુતે જય 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 મદસૂદન કામિની આદિલક્ષ્મી જય પાલય મામ ऐकल कल्मसनासिनी कामिनी वैदिक रूपिणी भेदमये क्षीर समुद्भव मंगल रूपिणी मंत्र निवासिनी मंत्र नुते मंगलदायिनी अंबुजवासिनी देवगणाश्रित पादयुते जय 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 मधुसूदन कामिनी धान्य लक्ष्मी जय पालय माम जय वरवाणिनी वैष्णवी भार्गवी मंत्र स्वरूपिणी मंत्रमये सुरगण पूजित शीघ्र फल प्रद ज्ञान विकासिनी शास्त्र नुते भवभयहारिणी पाप विमोचनी साधु जनासित पादयुते जय 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 मधुसूदन कामिनी धैर्य लक्ष्मी जय पालय माम जय जय दुर्गति नाशिनी कामिनी सर्व फल प्रद शास्त्रमये रथ गज तुरग पदादि समावृत परिजन मंडित लोकनुते हरिहर ब्रह्म सपूजित सेवित ताप निवारणी पादयुते जय 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 मधुसूदन कामिनी गज लक्ष्मी जय पालय माम ऐकगवाहिनी मोहिनी चक्रिणी राग विवर्धिनी ज्ञानमये गुणगण वारिधि लोकिते श्रीण सप्तभूषित गाननुते सकल सुरासुर देव मुनीश्वर मानव वंदित पादयुते जय 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 मधुसूदन कामिनी संतान लक्ष्मी जय पालय माम जय कमलासनि सद्गतिदायिनी ज्ञान विकासिनी गानमये अनुदिनम रचित कुमकुम धूसर भूषित वासित वाद्यनुते कनकधरा सुधि वैभव वंदिक शंकर देशिक मान्य पदे जय 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 मधुसूदन कामिनी विजय लक्ष्मी जय पालय माम प्रणत सुरेश्वरी भारती भार्गवी शोक विनाशिनी रत्नमये मणिमय भूषित कर्ण विभूषण शांति समारुत हास्य मुखे नवनिधि दायिनी कलिमल हारिणी कामित फलप्रद हस्तयुते जय 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 मधुसूदन कामिनी विद्यालक्ष्मी जय पालय माम देवे देवे देम देवे देम देवे देम देवे दुन्दु विनाद सपूर्णमये धुम 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 शंख निवाद सुवाद्यनुते वेद पुराण इतिहास पूजित वैदिक मार्ग प्रदर्शयुते जय 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 मधुसूदन कामिनी धन लक्ष्मी जय पालय माम ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध ओम श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमः ओम श्रीं महादेव च विद्महे विष्णुपति धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. આ આશીર્વાદ એવા તમને અર્પણ થયા કે તમારી લક્ષ્મી રાષ્ટ્ર માટે કામ આવે, તમારી લક્ષ્મી તમારા સમાજ માટે કામ આવે અને તમે ધારો ત્યાં તમારી લક્ષ્મીને વાપરી શકો એવા તમને આશીર્વાદ છે. અને તમને પ્રાઉડ થવો જોઈએ. ઉમિયા માતા જેના ઉપર બિરાજમાન છે એ ગૌ માતાના ગૌ વંશના મળમૂત્રથી આજે યજ્ઞ થાય છે. કારણ કે યજ્ઞ કરવા માટે ગાયના છાણા જોઈએ, ગૌમૂત્ર જોઈએ. આપણે એવી ભવ્ય સંસ્કૃતિના વારસદાર છીએ અને તમને એનો પ્રાઉડ થવો જોઈએ. હું નેક્સ્ટ ટાઈમ કમિટમેન્ટ કરું છું કે તમે જ્યારે પણ બોલાવશો તો પ્રશ્ન સાથે બોલાવજો કે યજ્ઞ કેમ કરવો જોઈએ. તમે જ્યારે ફેરા ફર્યા લગ્નના 4 ફેરા કોના ધર્મ અર્થ કામ અને મોક્ષના હતા, ગોત્ર કઈ રીતે બદલાયું, એ બધા ઉપર આપણે ઝીણવટ ભરી વાત કરીશું. અસ્તે વંદે ગૌ માતરમ. વિરલ બાપુ અંતિમ ધામાશ્રમ મોજ. બોલે શ્રી ઉમિયા માતની જય. ગિરી બાપુએ છેલ્લું જે સ્તોત્ર કહ્યું ને, કનકધારા સ્તોત્ર, ભગવાન શ્રી શંકરાચાર્ય મહારાજે લખેલું. અને સ્તોત્ર એવું હતું કે ભગવાન ને સંન્યાસ લેવા જવું હતું ને એની માનો પ્રશ્ન એવો હતો કે મારે સંન્યાસ લેવો છે. ત્યારે એની માએ કીધું હું ઘર કેવી રીતે ચલાવીશ, તારા પિતા નથી. ત્યારે શંકરાચાર્ય મહારાજે એને એક શ્વાસે કનકધારા સ્તોત્ર ગાયું હતું અને આકાશમાંથી સુવર્ણની વર્ષા થઈ હતી. એ કનકધારા સ્તોત્ર જો કોઈ અત્યારે કોઈ ગુરુજીએ કીધું ને કે ગુરુ કે એમ કરો તો તમારો લાભ થાય. કનકધારા સ્તોત્ર જો શ્રીયંત્ર ઉપર દૂધથી અભિષેક કરવામાં આવે તો તમારી બધી મનોકામના પૈસાની પૂરી થાય. એવું આ કનકધારા સ્તોત્ર છે. પણ એની પાછળ 365 દિવસ આપવા પડતા હોય છે કનકધારાને, ત્યારે જ એની રિઝલ્ટ આપે છે. એવા સરસ મજાના આપણા ગિરી બાપુ માટે તારી પાડીનું અભિવાદન કરી દઈએ. ઉભા રહેજો. સંસ્થાના સેક્રેટરી સાહેબ અને પ્રેસિડેન્ટ સાહેબને વિનંતી કરીશ કે એમને ખેસ પહેરીને એનું અભિવાદન કરે. એ આવ્યા, આપણી સંસ્થા માટે ઘણો સમય આપ્યો. એમનું જે યોગદાન સમાજ માટે છે એ ખૂબ અભિનંદન છે.
આપણે ઉમિયા માતા સંસ્થાન વતીથી ફોટો ઉમિયા માતા સંસ્થાન વતીથી આપણે એમને હંમેશા આવકાર આપ્યો છે. આપણે સંસ્થાએ હંમેશા ગુરુઓને વંદન કર્યું છે અને કીધું છે એમની પાસે જ્યારે સમય હોય ત્યારે આવે અને આપણા ઘણા પ્રશ્નો છે, પ્રશ્નોના જવાબ આપણને આપે. એ જે મિશન લઈને નીકળ્યા છે, મિશન લઈને ઉમિયા માતા સંસ્થાનનો હંમેશા આપણો સાથ રહેશે, સહકાર રહેશે અને અમે ચોક્કસ વચન આપીએ છીએ કે ધર્મને સાચવવા અમારી યથાશક્તિ પ્રયત્ન કરીશું. અને ઉમરાવાળીને તો પછી પૂજીશું, ડુંગરાવાળીને પછી પૂજીશું, પહેલા આ ઉમરાવાળીને તો અમે પૂજીશું. બોલો શ્રી ઉમિયા માત કી જય. એકવાર ફરીથી તાળી પાડીને એમનું અભિવાદન કરી દઈએ. બાકીનો હવે આપણે ભજન